નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટીની વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે જે રીતે ચેતર વસાવાને ઝટકો લાગ્યો છે અને ત્યારબાદ હવે દિલ્હી ખાતે લડાઈના મંડાણ થઈ રહ્યા છે. ચેતર વસાવા પાસે હવે એકમાત્ર વિકલ્પ બચ્યો છે સુપ્રીમ કોર્ટનો. શું સુપ્રીમ કોર્ટમાંથી ચેતર વસાવા પોતાના માટે જમાનત અને એની સાથે સાથે એટલે કે જામીન લઈ આવશે અને બીજી વસ્તુ કે જે સજા મૂકવામાં આવી છે એની સામે સ્ટે લાવી શકશે? જો એ નહીં આવે તો આગામી દિવસોમાં ચેતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ખૂબ વધી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને એટલા માટે આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટીના બંને મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન થોડા દિવસો પહેલાં જે છે તેઓ વડોદરા ચેતર વસાવા સાથે મુલાકાત કરીને ગયા. જજમેન્ટ આવવાનું હતું, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવવાનો હતો ચેતર વસાવાની જમાનત અરજી ઉપર, અને તે અરજી ઉપર ચુકાદો આવે તેની પહેલાં બંને નેતાઓએ ચેતર વસાવા સાથે મુલાકાત કરી અને ત્યારબાદ મીડિયા સાથે વાત કર્યા વગર તેઓ પરત ફરી ગયા. પણ આ મામલા ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ખાસ વાતચીતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને અમે આખો પરિવાર ચેતર વસાવા સાથે અત્યારે જે મુશ્કેલની ઘડી છે એ ઘડીમાં ઊભા છીએ. આ મુશ્કેલની ઘડી કેમ આવી તેના માટે ઈશુદાન ગઢવીએ કહ્યું કે ચેતર વસાવા આદિવાસીઓના હિતની વાત કરી હતા, આદિવાસીઓને મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા, આદિવાસી હિત માટે લડી રહ્યા હતા અને આદિવાસી વિસ્તારોમાં એક મજબૂત પકડ ધરાવી રહ્યા હતા અને એટલા માટે ભાજપ દ્વારા જે છે ખોટા કેસો કરીને એમને ફિટ કરવામાં આવે તેને ફસાવવામાં આવ્યા. કોર્ટ જે પણ નિર્ણય આપશે, કોર્ટે જે નિર્ણય આપ્યો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. એટલે કે હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી આમ આદમી પાર્ટીએ કરી દીધી છે. પણ મહત્વની વાત એ છે કે આ તમામ પ્રક્રિયાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચેતર વસાવા, તેમનું ધારાસભ્ય પદ હજુ સુધી રદ થયું નથી. સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની સહી સાથે કોઈ પરિપત્ર થયો નથી કે તેમનું અધ્યક્ષ પદ રદ થયું હોય. ટેકનિકલી તેઓ ધારાસભ્ય પદ રદ થયું હોય, ટેકનિકલી તેઓ ધારાસભ્ય પદે રદ થઈ જ જાય છે, પણ એક વૈધાનિક પ્રક્રિયા છે જે પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે સહી કરવી પડે અને તેના આધારે જે છે એ ધારાસભ્ય પદ રદ થતું હોય છે, પણ તેનો હજુ સુધી કોઈ સત્તાવાર ઓર્ડર થયો નથી. એટલે સવાલ ઉઠી રહ્યો છે કે શું ચેતર વસાવા સામેની મુશ્કેલીઓ વધી રહી છે? શું ચેતર વસાવા કોઈ નિર્ણય કરશે આમ આદમી પાર્ટી છોડવાનો, કે પછી બીજા કયા રસ્તાઓ છે કે શું આમ આદમી ચેતર વસાવા જેલમાં જ રહેશે? કયા વિકલ્પ ઉપર ચેતર વસાવા પસંદગી કરે છે અને શું સુપ્રીમ કોર્ટમાંથી ચેતર વસાવાને જમાનત અને તેમની જે સજા ઉપર છે તે રોક લાગતો ફેસલો મળી જશે? જો એ ફેસલો મળે છે તો જ ચેતર વસાવા જે છે વિધાનસભાની આગામી ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં રહેશે, અન્યથા તેઓ ચૂંટણી નહીં લડી શકે. એટલે આમ આદમી પાર્ટી માટે હવે સમસ્યા સર્જાઈ છે કે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પણ ભોગે ચેતર વસાવા માટે નીચલી અદાલતનો જે ફેસલો હતો, જિલ્લા અદાલતે જે સજા સંભળાવી હતી 7 વર્ષની, તે સજા ઉપર રોક લગાવી, તે જજમેન્ટ, તે ચુકાદા ઉપર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ લાવવો, અને તે આદેશ જો નથી આવતો તો આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી વધી શકે છે. એટલે એક તરફ આમ આદમી પાર્ટીની કાનૂની ટીમ જે છે તે આ તમામ પ્રક્રિયા કરી રહી છે. સુપ્રીમ કોર્ટની અંદર પણ તેને પડકાર માટે તૈયારીઓ થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો જે દાવો છે કે તેમના બંને સર્વોચ્ચ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એ ચેતર વસાવાની સાથે છે અને તમામ બનતી મદદ કરવામાં આવી રહી છે. કાનૂની પ્રક્રિયાએ કોઈપણ પ્રકારે કચાશ રાખવામાં નહીં આવે તેવો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની દુષ્કાળની ભીતિ છે, કારણ કે હવે જો વરસાદ નહીં આવે તો જે જિલ્લાઓમાં વરસાદ ઓછો ત્યાં દુષ્કાળની ભીતિ થઈ રહી છે. તેવા સંજોગોની આમ પાર્ટીએ હવે સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ગુજરાત સરકાર સામે ઉપવાસ આંદોલનની શરૂઆત ખુદ પ્રદેશ અધ્યક્ષ કરવા જઈ રહ્યા છે તેવો દાવો આમ આદમી પાર્ટી કરવામાં આવ્યો છે. એટલે એક તરફ ચેતર વસાવાવાળી મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો, બીજી તરફ વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા આગળ વધારવાની વાત જે છે આમ આદમી પાર્ટી કરી રહી છે. કોંગ્રેસ પાસેથી સૌરાષ્ટ્રની અંદરથી જમીન ખેંચવી છે પાછી, અને તેની સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં પણ જે છે સ્થિતિ જાળવવી છે અને એટલા માટે આમ આદમી પાર્ટી માટે અત્યારે મુશ્કેલ છે. એક તરફ તેમનો સૌથી મજબૂત ચહેરો આદિવાસી વિસ્તારોનો જેલમાં છે, તો તેવા સંજોગોની અંદર આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે પોતાની જમીન બચાવી રાખવી તે આમ આદમી પાર્ટી માટે પડકારજનક છે. પ્રોગ્રામો તો આમ આદમી પાર્ટી ચોક્કસ કરી રહી છે. તમામ જિલ્લા સ્તરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પણ જિલ્લા સ્તરે કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ખુદ ઈશુદાન ગઢવીએ ત્યાં સભા કરી હતી અને અલગ અલગ નેતાઓએ ત્યાં જઈને નર્મદા જિલ્લાની અંદર કાર્યક્રમો કર્યા અને ચેતર વસાવાની સાથે પાર્ટી ઊભી હોવાનો દાવો કર્યો. કેવી રીતે ભાજપ જે છે એ ચેતર વસાવાને હેરાન કરી રહ્યું છે, કારણ કે તેઓ આદિવાસી જનતાના મુદ્દા ઉઠાવી રહ્યું છે, તેવું સમજાવવાનો પ્રયાસ આદિવાસી જનતાને તેઓ કરી રહ્યા છે. તે કેટલો સફળ થશે તે આવનારો સમય કહેશે, પણ અત્યારે ઈશુદાન ગઢવીઓ દાવો કરી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં 2027માં જે ચૂંટણી યોજવાની છે તેની અંદર 27 જે આદિવાસી પ્રભુત્વવાળી સીટો છે, રિઝર્વ સીટો છે, ત્યાં
ભાજપને કરારી હારનો સામનો કરવો પડશે. આદિવાસી લોકો જે છે ભાજપને આનો જવાબ આપશે, જે રીતે અમે ચેતર વસાવા સામે ગાળ્યો ઘસ્યો છે. તો શું આ નિવેદન એ બતાવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અત્યારે ફસાયેલી છે, ચેતર વસાવાને જેલમાંથી બહાર લાવવામાં મુશ્કેલી પડી રહી છે? બીજી તરફ પોતાની જમીન બચાવવાનો પણ પડકાર આમ આદમી પાર્ટી સાથે ચેતર વસાવાની અવેજીમાં, એમની ગેરહાજરીમાં આદિવાસી વિસ્તારોમાં બીજો કયો મોટો ચહેરો ઊભો કરવો, તેને લઈને આમ આદમી પાર્ટી હજુ સુધી કોઈ નિર્ણય કરી શકી નથી. જો ચેતર વસાવા બહાર નહીં આવે તો આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે આમ આદમી પાર્ટી મજબૂત થશે, પોતાનો ગઢ કેવી રીતે જાળવી રાખશે, તે અત્યારે મોટો સવાલ આમ આદમી પાર્ટી માટે થઈ રહ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર કે જ્યાંથી ઈશુદાન ગઢવી આવે છે, ગોપાલ ઇટાલિયા ત્યાં ધારાસભ્ય પણ છે સૌરાષ્ટ્રમાં, તો તે વિસ્તારને બચાવી રાખવો અને કોંગ્રેસ ત્યાં ફરી પોતાની જમીન પાછી ન લઈ જાય તે માટે સતત કાર્યક્રમો કરતા રહેવું, તે પણ આમ આદમી પાર્ટી માટે મજબૂરી બની ચૂકી છે. અને એટલા માટે આ જાહેરાતો કરવામાં આવી રહી છે. એક તરફ ગોપાલ ઇટાલિયાએ સૌરાષ્ટ્રની અંદર રસ્તાની માંગ કરી, બીજી તરફ ઈશુદાન ગઢવીએ જે છે એ દુષ્કાળગ્રસ્ત હિસ્સાઓ જાહેર કરવાની વાત કરી. જો તેમ નહીં કરવામાં આવે તો તેઓ ઉપવાસ આંદોલનમાં ઉતરશે, તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો. એટલે સરકારને ઘેરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે, સાથે સાથે પોતાની જમીન બચાવવાનો પણ પ્રયાસ કરી રહી છે. પણ અત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે ચેતર વસાવાને આમ આદમી પાર્ટી કેવી રીતે જેલમાંથી બહાર કાઢશે, અને શું ચેતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે તો પછી આમ આદમી પાર્ટી પાસે વિકલ્પ શું? ચેતર વસાવાની અવેજીમાં આદિવાસી વિસ્તારોમાં કોને આમ આદમી પાર્ટી તૈયાર કરશે, એ ચહેરો કોણ હશે, શું આ રણનીતિ આમ આદમી પાર્ટી કરી લીધી છે? તેનો કોઈ જવાબ હાલ આમ આદમી પાર્ટી આપી નથી રહી. પડદા પાછળ તમામ તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીમાં લડવાની તૈયારી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટની અંદર કેટલી ઝડપી નિર્ણય આવશે તે તો સમય કહેશે, પણ સુપ્રીમ કોર્ટમાંથી એ નિર્ણય ચેતર વસાવાની તરફેણમાં આવે તેવી શક્યતાઓ કેટલી, તે એક મોટો સવાલ છે. અને તેવા સંજોગોમાં અત્યારે આમ આદમી પાર્ટી ચારે તરફથી પડકારોનો સામનો કરી રહી છે. ચૂંટણીને ભલે હવે ગણતરીનો સમય બાકી છે, એટલે કે લગભગ 1.5 વર્ષ કરતાં ઓછો સમય બાકી રહ્યો છે. તેવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીને પોતાનું સંગઠન સાચવવું, ચેતર વસાવાનો વિકલ્પ શોધવો, શું ચેતર વસાવાની અવેજીમાં તેમના પત્નીને બહાર લાવવામાં આવશે, તેમને લડાવવામાં આવશે, કે પછી બીજા કોઈ નિર્ણય કરવામાં આવે છે, તેના ઉપરની રણનીતિ હજુ સુધી આમ આદમી પાર્ટીએ સાફ નથી કરી. અને સાથે ચેતર વસાવા શું કરશે તે પણ હજુ કોઈને ખબર નથી. અને એટલે ખુદ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી કહી રહ્યા છે કે અમારું મોવડી મંડળ બંને ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચેતર વસાવાની સાથે છે. આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને આખો પરિવાર ચેતર વસાવાની સમર્થનમાં અને એમની સાથે છે. ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીની લડાઈ કેટલી સફળ થાય છે અને શું તેઓ ચેતર વસાવાને જેલમાંથી બહાર લાવી શકશે, કે પછી આમ આદમી પાર્ટીએ નવી કોઈ રણનીતિ બનાવવી પડશે. આજની વાતમાં તે બસ આટલું. બધું સમજવું જોતા રહો ગુજરાત તક.